આણંદ વિદ્યાનગર, જ્યાં હજારો સપનાઓ જન્મે છે, પરંતુ થોડા જ સપનાઓ ઇતિહાસ બનાવે છે. સફળતા કોઈ સંયોગ નથી, તે છે મહેનત, દિશા અને યોગ્ય માર્ગદર્શનનું પરિણામ. આ જ દિશા આપે છે આણંદનો ડિવાઇન ક્લાસ. અહીં માત્ર ભણતર નથી થતું, અહીં તૈયાર થાય છે ભવિષ્યના ટોપર્સ કે જે પોતાના સપનાને કરિયરમાં બદલવા માટે આગળ વધે છે. ડિવાઇન ક્લાસ માત્ર પુસ્તકો સુધી સીમિત નથી, તે લેટેસ્ટ ટેકનોલોજી, ડિજિટલ લર્નિંગ અને નવીનવીન પદ્ધતિઓ દ્વારા ભણતરને જીવંત બનાવે છે. અને હવે એક નવો પ્રયાસ, બ્રિજેશ સાહેબના માર્ગદર્શન હેઠળ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 7 પર આધારિત શોર્ટ ફિલ્મ, જેમાં ઇતિહાસ માત્ર વાંચવામાં નહીં પરંતુ અનુભવવામાં આવે છે. કારણ કે ડિવાઇન છે તો બધું જ શક્ય છે. તો ચાલો સમજીએ કે ભારતની આઝાદી પછી શું થયું. આજે આપણે એ સમયની ઊંડી છણાવટ કરીશું જ્યારે ભારત આઝાદ તો થયું, પણ ખબર છે, એક દેશ તરીકે એનું અસ્તિત્વ નકશા પર સેંકડો ટુકડાઓમાં વહેંચાયેલું હતું, જે બતાવે છે કે તે સમયે ભારત સામે બે હિમાલય જેવા પડકારો હતા. એક તો નવું બંધારણ બનાવવું અને બીજો 562 રજવાડાને એક અખંડ રાષ્ટ્રમાં જોડવા. 562 આ આંકડો જ બહુ મોટો છે. અને આ પડકાર કેટલો મોટો હતો એનો અંદાજ એ વાત પરથી આવે કે આ રજવાડા ભારતના કુલ ક્ષેત્રફળનો લગભગ અડધો એટલે કે 48% હિસ્સો હતા. ઓ, અને વસ્તી 20% વસ્તી. સરદાર પટેલના નેતૃત્વમાં આ અશક્ય લાગતું કામ કેવી રીતે શક્ય બન્યું? તો ચાલો આની પાછળની રણનીતિને સમજીએ. સરદાર પટેલની જે રણનીતિ હતી એ ખરેખર કમાલની હતી ને? બિલકુલ. એ માત્ર દેશભક્તિની દુહાઈ નહોતા આપતા, એમનો અભિગમ એકદમ વ્યવહારુ હતો. એટલે એમણે રાજાઓને શું કહ્યું? બસ પર રાજ કરો છો અને હવે પ્રજા ભારત સાથે જોડાવા માંગે છે. ઇતિહાસના આ વળાંક પર સાચો નિર્ણય લો. અને બદલામાં ભારતે એમને શું આપ્યું? ખાતરી આપી કે ભારત તમારું સન્માન અને વારસો જાળવશે. આ માટે તેમણે બે મુખ્ય સાધનો તૈયાર કર્યા. એક જોડાણ ખત અને બીજું જૈસે થે કરાર. એક મિનિટ, આ જોડાણ ખત અને જૈસે થે કરાર, આ બંનેમાં શું ફરક હતો? બંનેની જરૂર કેમ પડી? સરસ પ્રશ્ન છે. જોડાણ ખત એટલે એમ કે રજવાડું સંરક્ષણ, વિદેશી મામલા અને સંચાર જેવા મુખ્ય વિષયો ભારત સરકારને સોંપી દે. તો જૈસે થે કરાર શું હતો? એ એક કામચલાઉ વ્યવસ્થા હતી જે ખાતરી આપતી કે જ્યાં સુધી અંતિમ નિર્ણય ન લેવાય ત્યાં સુધી જૂની વ્યવસ્થા જેમ કે ટપાલ અને વ્યાપાર ચાલુ રહેશે. ઓકે, એટલે રાજાઓને વિચારવાનો સમય મળ્યો અને અરાજકતા પણ ન ફેલાય. બરાબર. તો પહેલ કોણે કરી? આ પહેલને સૌ પ્રથમ પ્રતિસાદ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ આપ્યો 15 જાન્યુઆરી 1948. એમણે શું કર્યું? એમણે જવાબદાર સરકાર બનાવી. અને ભાવનગરનું આ પગલું એટલું મોટું હતું કે ખુદ નહેરુએ પણ એને સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું. વાહ! તો પછી હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર જ કેમ અલગ પડ્યા? ત્યાં પરિસ્થિતિ જટિલ હતી. હવે જુઓ, હૈદરાબાદ બરાબર ભારતની વચ્ચોવચ, હા, પણ નિઝામને તો સ્વતંત્ર રહેવું હતું. વાટાઘાટો નિષ્ફળ ગઈ અને પ્રજા પર અત્યાચાર વધ્યા, એટલે પછી ભારતે પોલીસ પગલું ભર્યું અને એને ભારતમાં ભેળવી દીધું. આમાં કનૈયાલાલ મુનશીની ભૂમિકા મહત્વની હતી, ખરું ને? ખૂબ જ મહત્વની. અને જૂનાગઢની વાત તો કોઈ ફિલ્મની વાર્તા જેવી લાગે છે. નવાબે પાકિસ્તાન સાથે જોડાણ કરી લીધું. હા, પણ રાજ્યની મોટા ભાગની પ્રજા હિન્દુ હતી અને એમને ભારત સાથે રહેવું હતું, એટલે કે જૂનાગઢની પ્રજાએ મુંબઈમાં બેસીને પોતાની સમાંતર સરકાર બનાવી દીધી, આરઝી હકુમત. બિલકુલ. અને એ આરજી હકુમતે જૂનાગઢનો કબજો લીધો. નવાબ તો પાકિસ્તાન ભાગી ગયા અને પછી લોકમત લેવાયો, જેમાં 99% લોકોએ ભારતમાં ભળવાની તરફેણ કરી. હા, હવે કાશ્મીરનો મુદ્દો એ સૌથી ગૂંચવણ ભર્યો હતો. મહારાજા હરિસિંહ નિર્ણય જ નહોતા લઈ શકતા અને એ જ સમયે પાકિસ્તાને હુમલો કરી દીધો. બરાબર. ત્યારે એમણે ભારત સાથે જોડાણ ખત પર સહી કરી. ભારતીય સેનાએ શ્રીનગરને તો બચાવી લીધું, પણ કાશ્મીરનો ત્રીજો ભાગ
પાકિસ્તાનના કબજામાં જતો રહ્યો, જે આજ સુધી વિવાદનું કારણ છે. સારું, તો રજવાડા ભળી ગયા, પણ હજુ પણ નકશા પર યુરોપિયન શાસનના નાના નાના ટાપુઓ બાકી હતા. પોર્ટુગીઝ અને ફ્રેન્ચ, એમની શું વાર્તા હતી? ફ્રેન્ચ શાસિત પ્રદેશોમાં જેમ કે પુડુચેરી, ત્યાં લોકોની જ ઈચ્છા ભારત સાથે જોડાવાની હતી, એટલે એ વિલીનીકરણ શાંતિથી થઈ ગયું. પણ ગોવાનું અલગ હતું. હા, ગોવા, દીવ અને દમણમાં પોર્ટુગીઝ સરકાર સત્તા છોડવા તૈયાર જ નહોતી. ત્યાં ગોવા મુક્તિ આંદોલન થયું અને અંતે સેના મોકલવી પડી. હા, ડિસેમ્બર 1961માં ઓપરેશન વિજય દ્વારા આ પ્રદેશોને મુક્ત કરાવાયા, અને આ સાથે જ ભારતીય ધરતી પરથી પશ્ચિમી સામ્રાજ્યવાદનો અંત આવ્યો. સારું, તો હવે દેશ એક થઈ ગયો હતો, પણ અંદરથી રાજ્યોની ગોઠવણી પેલી અ, બ, ક, ડ વાળી એ બરાબર ન હતી. બરાબર. એ ગૂંચ ઉકેલવા માટે ભાષા મુખ્ય આધાર બની. દેશભરમાંથી ભાષાના આધારે રાજ્યો બનાવવાની માંગ ઉઠી. અને એટલે 1953માં ફઝલ અલી પંચ બન્યું. હા, અને એમની ભલામણોના આધારે 1956માં 14 રાજ્યો અને 5 કેન્દ્ર શાસિત પ્રદેશો બન્યા. અને આ જ પ્રક્રિયામાં 1 મે 1960ના રોજ મહાગુજરાત આંદોલન પછી આપણા ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની રચના થઈ. બરાબર. અને આ પુનર્રચનાના 2 મુખ્ય તબક્કા હતા. પહેલો 1950-60નો દાયકો, જે ભાષા આધારિત ઓળખનો હતો. અને બીજો તબક્કો જે 2000 પછી આવ્યો, એ વહીવટી અને વિકાસની જરૂરિયાતો પર વધુ કેન્દ્રિત હતો, જેમ કે ઝારખંડ, છત્તીસગઢ અને છેલ્લે 2014માં તેલંગાણા. હા, આ બતાવે છે કે રાજ્ય બનાવવાની માંગ પાછળના કારણો પણ સમય સાથે બદલાયા છે. ટૂંકમાં મુત્સદ્દીગીરી, લોકોની તાકાત અને જરૂર પડીએ લશ્કરી કાર્યવાહીના જોરે એક વિખરાયેલા નકશાને એક અખંડ રાષ્ટ્રનું સ્વરૂપ મળ્યું. આવી અવનવી માહિતી મેળવવા માટે આજે જ ડિવાઇન એજ્યુકેશન એપ ડાઉનલોડ કરો.